નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા મથકે આજે હોળી પર્વ અને ધૂળેટી પર્વના બીજા દિવસે રાજા રજવાડાઓના સમયથી ચાલતી આવતી પરંપરા મુજબ ભવ્ય ચાડીયો મેળો યોજાયો હતો। આ મેળામાં તાલુકાના અંતરિયાળ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આદિવાસી સંસ્કૃતિના દર્શન થયા હતા। આ મેળામાં પૂર્વ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તથા હાજરી આપી હતી, શોભા વધારી હતી। ગ્રામજનો સાથે ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા। ધાનપુર ગામના સરપંચ જીતેન્દ્રસિંહ ચૌહાણ તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો મેળામાં સુંદર અને આનંદમય આયોજન કર્યું હતું। ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવનાર લોકોની પીવાના પાણીની સુવિધા અને મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે બંદોબસ્ત કર્યો હતો। મેળામાં ચકડોળ, હોડી, જાદુગર, નાના બાળકોને મનોરંજન આપતા સાધનો સાથે જ શેરડી ચક્કરડી એ આકર્ષણ જમાવ્યું હતું। ધાનપુરમાં ભરાતો ચાડિયાનો મેળો તેની અનોખી માન્યતા પરંપરા માટે જાણીતો છે। મેળામાં મુખ્ય આકર્ષણ આંબાના ઝાડ ઉપર બાંધવામાં આવતો ચાડિયો હોય છે। આંબાના ઝાડની ઉપર એક પોટલી બનાવવામાં આવે છે, જેમાં શ્રીફળ, ગોળ અને રોકડ રકમ નાખવામાં આવે છે, જે આજુબાજુના લોકોએ માનતા માની હોય તેઓ પણ આ પોટલી લેવા માટે ઝાડ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે। જ્યારે યુવાનો ઝાડ ઉપર ચડે છે ત્યારે નીચે ઊભેલી ગામની બહેનો હાથમાં લાકડીઓની સોટી લઈને પરંપરાગત ગીતો ગાતી હોય છે અને ઝાડ ઉપર ચડનાર વ્યક્તિને સોટીઓ મારે છે। આ દ્રશ્ય જોવું એક લહાવો હોય છે। આ મેળામાં માત્ર ધાનપુરથી જ નહીં પણ દેવગઢ, બારિયા, લીમખેડા, પડોશી રાજ્ય મધ્યપ્રદેશના લોકો પણ આવતા હોય છે। આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। દેશી ઢોલ નગારાના તાલે આદિવાસી ગીતો ગુંજતા હોય છે। ધાનપુર વિસ્તાર હોળી ધૂળેટીની મોજ અને ઉત્સાહ જોવા મળતો હોય છે। આ ચાડિયાના મેળામાં મોટી સંખ્યામાં લોકો પણ સહભાગી થતા હોય છે। ધાનપુરથી જસવંતસિંહ રાઠોડ। યુવાનીમાં મેળાની મોજ કેવી લેતા હતા? એ જુવાની જતી આ જુવાની તમને આવી પણ હજુ એવું છે તમને કઈ કેમ લાગે છે? એ દિવસો, એ જ રાજકોટનો મેળો, એ જુવાનીના જોશમાં આજે પણ અમે આ મેળાની તરફ કરી આનંદ માણ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.